નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લામાં સાગબારા ખાતે કેટલાક દિવસથી જંગલ જમીનના મામલે આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને આંદોલન પર બેસતાની સાથે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેનનો પણ આંદોલન કરનારા ખેડૂતોને સાથ મળ્યો છે. એમણે પણ સમર્થન આપ્યું છે, એમની વાત ગાંધીનગર સુધી પહોંચાડી છે. ચેતર વસાવાના પત્ની એટલે કે આમ આદમી પાર્ટીનો પણ આ આંદોલનકારીઓને સાથ મળ્યો છે. સમગ્ર ઘટના એ છે કે જે ખેડૂતો જે છે એ ખેડૂતો વિસ્થાપિત ખેડૂતો છે, એમની ડેમોમાં જમીન ગઈ છે. એ ખેડૂતોને ત્યાં જમીન આપવામાં આવી છે અને નર્મદા અને સુરત બેનો બોર્ડર વિસ્તાર છે. એ બોર્ડર વિસ્તારની લડાઈ છે અને એ લડાઈને લઈને આંદોલન ચાલી રહ્યું છે કે જંગલ જમીન માટે એ ખેડૂતો લડત ઉપર બેઠા છે. તે જ સમયે દક્ષિણ ગુજરાતના બાહુબલી નેતા અનંત પટેલનો પણ સાથ મળ્યો છે. આજે અચાનક અનંત પટેલ સાગબારાના ખેડૂતો જે આંદોલન ઉપર બેઠા હતા ત્યાં પહોંચી ગયા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ખેડૂતોને શું પ્રશ્ન છે એના વિશે માહિતી મેળવી. સાથે જ અનંત પટેલે તાત્કાલિક જ જે તે વિસ્તારના એસીએફ વન વિભાગના એસીએફ ને ફોન કરી અને એમની પાસે બાતમી મેળવી અને એમને કહ્યું છે કે વન વિભાગના એસીએફ કે જે પણ વિસ્તાર જે પણ અધિકારીને આ વિસ્તાર લાગતો હોય તો શું ઘટના છે, શું પ્રશ્ન છે, એના માટે અહીંયા કોઈ પણ હાજર નથી. એના માટે એસીએફને પણ એમને લતાડ્યા હતા. શું કહે છે અનંત પટેલ, એકવાર સાંભળીએ. आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये एक दो गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर. हाँ, तो फिर आप एक गांव के लोगों को दारा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना. अगर कोई यहाँ पे भेजे और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ. મારી એસીએફ જોડે વાત થઈ. જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો. મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. કોંગ્રેસના અનંત પટેલ સાથે તુષાર ચૌધરી પણ પહોંચ્યા હતા. તુષાર ચૌધરીએ પણ વાત કરી અને તુષાર ચૌધરીએ આ મામલે શું કહે છે એકવાર સાંભળીએ. સાગબારા તાલુકાના ખોપી સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા.
એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા. એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો. પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે. જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારોનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એક જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રીશ્રી અને વનમંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે.